મહીસાગર જિલ્લામાં જીબીએસ રોગના પગલે તંત્ર દોડતું થયું છે। આરોગ્ય અધિકારીએ 5 કેસ શંકાસ્પદ હોવાની માહિતી આપી છે। લુણાવાડામાં 3 બાળકો જીબીએસની ચપેટમાં આવી ગયા। આદર્શ શાળાના બાળકોમાં રોગના લક્ષણો સામે આવ્યા છે। ધોરણ 3ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થતા ચિંતા વધી ગઈ છે। આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા સેમ્પલ લેવામાં આવશે। લુણાવાડામાં ફોગિંગ અને તપાસ કામગીરી પણ હાથ ધરવામાં આવશે। જિલ્લાની તમામ શાળાઓમાં સાવચેતીના પગલાં પણ લેવામાં આવશે। મહીસાગર જિલ્લામાં ઓટો ઇમ્યુન બીમારી અંગેની 6/8ના રોજ જાણ થતાં મહીસાગર જિલ્લાની આરોગ્ય ટીમે જયશ્રીનગર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન આદર્શ સ્કૂલ લુણાવાડા ખાતેના ઝાડા ઉલટી તાવ અને શરીરની નબળાઈ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા બાળકો મળી આવેલ। આ ઓટો ઇમ્યુન બીમારી છે શું? કેટલાક બાળકોમાં વાયરલ અને બેક્ટેરિયલ ચેપ લાગે તેને બાદ શરીરમાં ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા અસામાન્ય બની શકે છે। આવી સ્થિતિમાં બનેલી એન્ટીબોડી ભૂલથી નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેને ઓટોઇમ્યુન બીમારી કહેવામાં આવે છે। તેના કારણે હાથ પગમાં નબળાઈ આવી, ચાલવામાં તકલીફ અને અન્ય ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળે છે।